હાથ તો ઈ તો વાત થઈ. 200 રૂપિયાથી વધારે ચપ્પલ નથી તમારી જોડીના ભાવમાં. બમ બમ બોલે. તમારો મીમ્સ પાકો. ફાઇનલી ગાઈઝ આપણે ઓમ નાગેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ. નાગેશ્વર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મંદિર પહોંચી ગયા છીએ. ઓમકારેશ્વર મંદિર જે આપણે જ્યોતિર્લિંગમાં ગણવામાં આવે છે. આ મહાદેવની મૂર્તિ છે. हम तो आपको ही देख रहे हैं, हम किसी को नहीं देख रहे. आपसे ज्यादा स्मार्ट इधर कोई नहीं है. આ મંદિર છે. તો અમે પહોંચી ગયા છે નાગેશ્વર શંકર ભગવાનના દર્શન કરવા. જરાક રોશની બેન શું છે જરાક જણાવો તો બ્લોગમાં આપણને. હે જો અમારે શિવ ભગત છે, ઉગાડા પગે ચાલતા થયા છે. શું છે આ કેટલા નંબરે આવે છે? આ 10મા નંબરે આવે છે આ મંદિર. જ્યોતિર્લિંગમાં હાથ તો ઈ તો વાત થઈ. તું સમજા? નહીં તું સમજા નહીં. બોલો બાપ દો બોલતો અંકિત. બાપ દો બાપ દો. ગંગાજળ લઈ લો, ગંગાજળ બાપ દો ગંગાજળ લેકે બાપ દો. 10 રૂપિયા. मैं गरीब आदमी साहब. નાગેશ્વર મંદિર. હા ઓકે અંકિતભાઈ ના ગાઈડ છે. ગાઈડ આ ગાઈડ નંબર 1 છે અમારા અહીંના. હાય બોલો હાય. નમસ્કાર. એમાં બ્લોગ એડિટર. नहीं मैं गाली नहीं दे सकता. गाली नहीं देना. फैमिली देखती है. હર હર મહાદેવ. હર હર મહાદેવ. हर हर बोले. ये अपनी पब्लिक है, अपनी पब्लिक. જય ભોલેનાથ. बोले बम बम बोले. ક્યાં કાઢવાના મોહિતભાઈ સંપલા? ઓ માય ગોડ, ચપ્પલ ચોર. 200 રૂપિયાથી વધારે ચપ્પલ નથી તમારી જોડીના ભાવમાં. એટલે ભાઈ એડીદાસ ના સંપલા છે. એડીદાસ ના સંપલા છે 4000 વાળા. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ આપણે મિત્રો. હનુમાન દાદા છે. નાગેશ્વરને જો અભિષેક થાય છે. अरे कोई मेरी आवाज सुन रहा है? हेलो पप्पा, मैं सुन रहा हूँ. હું છે દિવ્યેશભાઈ નથી આવવાનું ઉપર. વિડીયો છે અંકિતભાઈ પાસે 45 કિલો નીચે એક ઓલો મૂક્યું છે પોલીસ સિક્યુરિટી છે ને. તમે પેલા વિડીયો જરીક બતાવી દો તો બતાવી દો 45 કિલો લખ્યું નહીં બતાવી દો. હા જોયું 45 કિલોની ઉપર વજન હોય ને એટલે આમ મિનિમમ 48 51 50 ઉપર જવા દે છે. 45 હોય કે 45 નીચે તો નહીં જવા દે. આનો વજન છે 45. मैं कमजोर बस पढ़ाई में हूँ, लड़ाई में नहीं. વજન છે 42 એટલે કે 42. પતલી માં ચિંતા પૂરી દુનિયા को होती है. તો એ બંનેને ઉપર નથી આવવાનું. બનાય છે જુનાગઢ નંબર ઉપર એ લોકો નહીં ચડે. मैं पागल हूँ. હાલ્યો ચપ્પલ તોડ નાખ. હવે તો ફેવિક્વિક લેવી જ પડશે. કેમ કરી? इतनी खुशी मुझे आज तक. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અમે રિતેશભાઈ ની વેઇટ કરી રહ્યા છીએ. તો આના માટે ટેકનિશિયન હાયર કરવો પડશે ચપ્પલ માટે. આ કેટલાના ચપ્પલ લીધા હતા તમે? 1100 રૂપિયાના. મેનેજરના સીએ ને હાજર કરો. કોના મેનેજરના? સીએ ને હાજર કરો. સીએ ભાઈ લ્યો જરાક જુગાડ લગાડો. चुप हो जा 7वीं फेल. चुप. 4 ફેક એક. મિત્રો આપણે સોમનાથ જતા વચ્ચે એક આપણા ભેગા રીતેશભાઈ છે, એમની માનતા હતી ખાખરિયા નાગ દેવતા.
ચાલો આપણે દર્શન કરીએ અંદર. મહિલભાઈ બનાવી રહ્યા છે આપણી કોફી. હવે ભાઈ ગાડી એકાવશે એટલે ભાઈને જોઈ કોફી. મહિલભાઈ મારી કોફી એક નંબર બનવી જોઈએ. આમાં વધારે લીંબુ નાખજો. કડવી મને સેજે ભાવે નહીં. કોફી મંગાઈ જયદીપભાઈ. જયદીપભાઈ કોફી આપો ને ભાઈ. જયદીપભાઈ ને એને કયો દેવભાઈ કોફી મંગાવી. अरे कौन भौंक रहा है ये बदतमीज? મહેમાન એકવાર ખજૂરભાઈ ની સ્ટાઇલ માં બોલો. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ સો મચ. સારું હાલો મળીએ પછી આપણે. અરે કોઈ વાંધો નહીં. સારું ચલો. સારું હાલો આંટી. જય માતાજી. અમે લંચ માટે આવી ગયા છે અમીધારા હોટલમાં. થોડીક ભૂખ લાગી છે તો જમી લઈએ. એક નંબર જમવાનું તો એવું કહો છો તમે. અત્યારે તો આ બધા જમીન ઊભા થઈ ગયા હે. ભૂખ જ એવી લાગી હતી ને તો પછી કઈ ફોન બોન બહાર નીકળો નહીં. હવે વધાવી લો તો સારું જો. હવે मुझे अपने घर जाना है. ડેટોક્સ બીટોક્સ સાઈડમાં રહી ગયું. વધાવી લીધું હવે ભાઈ. રીતેશભાઈ હવે લ્યો ને ભાઈ. આ લાગે તમને નાનું છે પણ નાગનું બચ્ચું પણ ખાય બહુ બધું જાજુ. સેમ એવું આયા છે. મોહિતભાઈ કેમ હતું? खत्म हो गया भैया मैटर. वॉकिंग पे निकली है. खाना खा के वॉकिंग करना है. और ये जो छोटे छोटी बालिका है ना हमारी, ये जो लसरपट्टी खा रही है बालिका. छोटी बच्ची हो क्या? और ये दोनों बालिका हिचक रही है. ये ये बालिका को और मजा आ गया. फिर से गई है. કેમ ખાધું નથી? લહરપટ્ટી ખાશો? क्या जोक मारा भाई? મજા આવે છે. ચમચમ ભાઈ ના ઘરના ને થોડીક મજા બગડી ગઈ બાયું ને મારે હે ને વોમિટ થાય છે. પ્રીતભાઈ ક્યાં ચાલ્યા? પાણી નહીં જોઈ પીવા. मैं जब छोटा था तो गांव में औरतें इसी तरह पानी भरने के लिए जाया करते थे. હા એ કંઈક કરો. ગોઠવી નાખો. મસ્ત હોટલનું લોકેશન છે. જમવાનો ટેસ્ટ બી સારો છે. હાલો મહિલભાઈ હવે શું વાર છે? દર્શ્યો જોવો તમે ખાલી માધવપુરના વીચ. મહિલભાઈ રાતે 7:30 ચશ્મા પહેરી નખાવે હોય ઈ મહિલભાઈ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? જો ખાલી મોજા જોવો રમણીય દ્રશ્ય જુઓ. ખાલી રોડનું ઈ આવો મોસમ. એમાં ગીત ચાલુ છે પણ કોપીરાઇટ લાગે એટલે આપણે ગીત બંધ કરી દીધા છે. તમે જો એકવાર ઈ રમણીય દ્રશ્ય ને આ બધું આપણું પબ્લિક અત્યારે नागपुर की पब्लिक बोले तो तकलीफ. भाई लोग क्या बोलते हैं? ज्यादा चाय कम पानी ज्यादा है ना. ज्यादा પબ્લિક રમે છે. મિંડી ગલ્લા ગેંગ ને એવું બધું રમે છે. આ જો પબ્લિક અહીંયા એન્જોય પણ કરી રહી છે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ખાલી એમ हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं? કેવું છે નિકુલભાઈ તમારે? આમાં કઈક ટ્રીક તો છે જ. હું જ કેમ બનું છું? આ બેન બાજુ નથી દેવું ને? નહીં, મારે આઈ નથી દેવું. આવ્યો જાય કાંઈ. આ મારી લિંક નથી. सफेद कपड़ा ओ ए ફટાફટ કટોકટી જામી છે ભાઈ. રસા ખસી चीटिंग करता है तू
चीटिंग 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 करता है तू। કાઈ વાંધો નહીં દિવ્યેશભાઈ, કમ બેક. રસા ખસી એ રસા ખસી જોવા બધા ઉલટી પડ્યા છે. ભાઈ ના માતાજી આવ્યા. પેટ્રોલ પંપ જ એને ખબર જ પડી એમને તમારી ન્યાસ પૂરા છે તમને આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. રાતના ફિક્સ 9:30 જેવો ટાઈમ થયો છે. કાંઈ નહીં, આખી ટીમ સોમનાથ પહોંચી ગઈ છે. અત્યારે ખૂબ જ ઉત્સાહમાં છે. અંદર ફોન મતલબ મંદિરમાં નથી લઈ જાઓ, એટલે બધા જ ફોન અહીંયા મૂકીને જઈએ છીએ. શું કેવું દિવ્યેશ? આપણા મિત્રો આવી ગયા છે સોમનાથના દર્શન કરીને. હું આવે બહુ જ વરસાદ આવે છે, હદબારો અત્યારે. ये जैसे पता ही नहीं था हमें। શાંતિથી દર્શન मैं तो बो दिल थी दर्शन के जुन बना के चलो, जुन बना के चलो। मुझे कोई शर्म नहीं है बताने में कि मैं डरा हुआ हूँ। તમારો મીમ્સ પાકો. જો મિત્રો, સોમનાથ મહાદેવના મંદિરે બધાએ પ્રસાદી લઈ લીધી છે. શીરો કેમ હતો દીદી? તો બધાએ પ્રસાદી લઈ લીધી છે. હવે પાછા બસ પાસે જઈએ. તો આપણે પાણીની બોટલ લઈ લઈ, કેમ કે બધા ઉઘાડા પગે ગયા હતા તો વરસાદનું ખરાબ છે. હલો અંકિતભાઈ, હું વાર છે હવે? 2 કલાક જ છે. જો આ બધો સમાજો હાલે. શું છે? હાલો મુખી આવે. શું વાર છે? એવું છે. આ મોહિતભાઈ આ હું ચાલુ કર્યું દડા ને. ઓહો, તે રમવા ન જતા હોય તો મેં શું રમવા? આ જો મારી આવું એલા. ચમાભાઈ, તુષારભાઈ મહેનત કરી રહ્યા છો, બ્લોગ એડિટ કરી રહ્યા છે આપણે. जो लोग ये वीडियो देख रहा है ना, तो प्लीज इसको लाइक और फॉलो करके आगे बढ़ा दीजिए. ये लड़का बहुत ही मेहनत कर रहा है. प्लीज इस वीडियो को वायरल कर दो और सुपर से डुपर बना दो प्लीज. તુષારભાઈ ની મહેનત હો ભાઈ. बिग थैंक यू फॉर बीइंग हियर। बहुत बहुत धन्यवाद.